રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશાય નમઃ. પ્રિય દર્શક મિત્રો, ભક્તિ અને શ્રદ્ધા સાથે આજના મંગલમય દિવસના હાર્દિક અભિનંદન. આજે છે મંગળવાર 23 ડિસેમ્બર 2025. લાલ ગ્રહ અને સાહસના દેવ મંગળ દેવના પ્રભાવ હેઠળ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? ચાલો જોઈએ તમામ 12 રાશિઓનું વિસ્તૃત અને ગહન રાશિફળ. તો જાણીએ, પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે ઓલ અને ઈ. આજે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે. મંગળના પ્રભાવથી કાર્યક્ષેત્રમાં તમારી નિર્ણય લેવાની ક્ષમતાને પ્રશંસા થશે. નોકરી કરતા જાતકોને નવી એક અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જે ભવિષ્યમાં પ્રમોશનના દ્વાર ખોલશે. વેપારીઓ માટે નવા સોદા કરવા માટે દિવસ અત્યંત અનુકૂળ રહેલો છે. સાવધાની, પરિવારમાં નાની બાબતે ઉગ્ર ચર્ચા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. શુભ રંગ જોઈએ તો ઘાટો લાલ. ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજીના ચરણોમાં સિંદૂર અર્પણ કરી શ્રી હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. જૂના અટકેલા નાણાં અચાનક પરત મળવાની મન પ્રસન્ન રહેશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિનો અનુભવ થશે અને જીવન સાથી સાથેના સંબંધો મજબૂત બનશે. નવી મિલકત અથવા વાહન ખરીદવાના વિચાર કરી રહ્યા હો તો પ્રક્રિયા આગળ વધારી શકાય છે. સાવધાની, બહારનું મસાલેદાર ખાવાથી પાચન સંબંધિત તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ચમકદાર સફેદ. તેમજ આજનો ઉપાય શ્રી માતા લક્ષ્મીને કમળ અથવા ગુલાબનું ફૂલ અર્પણ કરી વિસરીનો ભોગ લગાવો. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજે તમારી બૌદ્ધિક ક્ષમતા ખીલી ઉઠશે. લેખન, પત્રકારત્વ, શિક્ષણ અને કમ્યુનિકેશન ક્ષેત્રે જોડાયેલા લોકો માટે દિવસ સર્વોત્તમ રહેલો છે. મિત્રો સાથેની મુલાકાત મનને તાજગી આપશે અને કોઈ મહત્વપૂર્ણ માર્ગદર્શન મળી રહેશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. સાવધાની, વધુ પડતા વિચારો કરવાથી માનસિક તણાવ કે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. શુભ રંગ જોઈએ તો પોપટી લીલો. તેમજ આજનો ઉપાય જોઈએ તો બુદ્ધ મંત્ર ઓમ બુધાય નમઃ, ઓમ બુધાય નમઃની એક માળા કરો અને ગાયને લીલું ઘાસ ખવડાવો. ચોથી રાશિ છે ચંદ્ર રાશિ. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમે ભાવનાત્મક રીતે થોડા સંવેદનશીલ રહી શકો છો. ઘરની જવાબદારીઓ વધવાથી દોડધામ રહેશે. નોકરીમાં ટ્રાન્સફર અથવા સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, જે લોકો લાંબા ગાળે ફાયદાકારક રહેશે. મકાન કે જમીનને લગતા કામોમાં પ્રગતિ થઈ શકે છે. સાવધાની, માતાના સ્વાસ્થ્યની બાબતે જરા પણ બેદરકારી ન રાખશો. આજનો શુભ રંગ છે દૂધિયો સફેદ. તેમજ આજનો ઉપાય શિવલિંગ પર કાચું દૂધ અને જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નો જાપ જરૂરથી કરો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. તમારા વ્યક્તિત્વમાં આજે એક અલગ જ નિખાર જોવા મળશે. સામાજિક મેળાવડાઓમાં તમારું સન્માન વધશે. વ્યાપારમાં મોટું જોખમ લેવા માટે આજનો દિવસ સારો રહેલો છે, પરંતુ અનુભવોની સલાહ લેવી ખાસ જરૂરી છે. સરકારી અટકેલા કામોમાં સફળતા મળશે. સાવધાની, તમારા સ્વભાવમાં આવતો અહંકાર અંગત સંબંધોમાં કડવાશ લાવી શકે છે. આજનો શુભ રંગ જોઈએ તો સોનેરી અથવા કેસરી. આજનો ઉપાય જોઈએ તો ત્રાંબાના લોટામાં અક્ષત ચોખા અને લાલ ફૂલ નાખી સૂર્યદેવને અર્ઘ્ય આપો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હળ.
આજે પરિશ્રમ વધુ અને ફળ ઓછું મળે તેવું લાગી રહ્યું છે, પરંતુ ધીરજ ન ખોવી. નોકરીમાં તમારા કામનું જીવનભર્યું અવલોકન થઈ રહ્યું છે, તેથી કામમાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ મહત્વની હિલચાલ થઈ શકે છે. સાવધાની, પેટમાં દુખાવો કે ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે. આજનો શુભ રંગ છે આસમાની સ્કાય બ્લુ. તેમજ આજનો ઉપાય, ભગવાન શ્રી ગણેશજીને 21 દુર્વા ચઢાવો અને સંકટનાશક શ્રી ગણેશ સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. જીવનમાં સંતુલન જાળવવાનો આજનો દિવસ રહેલો છે. દાંપત્ય જીવનમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે અને પ્રેમમાં વૃદ્ધિ થશે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા રાખવી જરૂરી છે. કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળવાની પણ પૂર્ણ શક્યતા રહેલી છે. સાવધાની, રોકાણની બાબતમાં ઉતાવળ ન કરવી. દસ્તાવેજો બરાબર ચકાસીને વાંચવા. આજનો શુભ રંગ છે ગુલાબી. તેમજ આજનો ઉપાય, શ્રી કૃષ્ણના મંદિરે દર્શન કરવા જવું અને ગરીબ કન્યાને મીઠાઈ આપવી. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. મંગળ તમારી રાશિનો સ્વામી હોવાથી આજે તમે ઉર્જાથી લથપથ રહેશો. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ આજે પૂરા થવાની પૂર્ણ સંભાવના રહેલી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે. ભાઈ બહેનોનો પૂરતો સહયોગ મળશે. સાવધાની, વિરોધીઓ તમારી છબી બગાડવાનો પ્રયાસ કરી શકે છે. ગુપ્ત વાતો શેર ન કરવી. આજનો શુભ રંગ છે મરૂન ઘેરો લાલ. તેમજ આજનો ઉપાય, મંગળવાર હોવાથી હનુમાન ચાલીસાના 7 પાઠ કરવાથી સંકટો દૂર થશે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ખ તેમજ ઢ. ભાગ્ય દેવી આજે તમારા પર મહેરબાન રહેલી છે. ધાર્મિક પ્રવાસ અથવા પરિવાર સાથે કોઈ લાંબી યાત્રાનું આયોજન થઈ શકે છે. ધંધામાં અચાનક મોટો નફો મળવાના પણ યોગ બની રહ્યા છે. સંતાનોની પ્રગતિ જોઈને મન પ્રસન્ન થશે. સાવધાની, વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું હિતાવહક છે. તેમજ આજનો શુભ રંગ છે પીળો. તેમજ આજનો ઉપાય, કપાળ પર કેસરનું તિલક કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂરથી કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે તમે કારકિર્દીને લઈને ખૂબ જ ગંભીર રહેશો. વડીલોના અનુભવનો લાભ લેવાથી તમારા કાર્યમાં સરળતા રહેશે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સહકાર મળશે. સામાજિક કાર્યોમાં રુચિ વધશે અને લોકો તમારી મદદની કદર કરી શકે છે. સાવધાની, હાડકા કે સાંધાના દુખાવાની સમસ્યા હોય તો કસરત અને યોગ્ય આહાર પર ધ્યાન આપવું. શુભ રંગ જોઈએ તો વાદળી, રોયલ બ્લુ. તેમજ ઉપાય જોઈએ તો શનિદેવના મંદિરે તેલનો દીવો પ્રગટાવો અને કાળા તલનું દાન જરૂરથી કરો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે નવા અને ક્રાંતિકારી વિચારો તમારી પ્રગતિમાં સહાયક બની શકે છે. સોશિયલ મીડિયા કે ટેકનોલોજી દ્વારા કોઈ નવો બિઝનેસ આઈડિયા પણ તમને મળી શકે છે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક રહેશે. અપરિણિત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. સાવધાની, લાગણીમાં વહી જઈને કોઈ પણ આર્થિક નિર્ણય ન લેવો. શુભ રંગ જોઈએ તો જાંબલી, પર્પલ. આજનો ઉપાય, પક્ષીઓને ચણા નાખો અને ગરીબ લોકોને વસ્ત્ર અથવા અન્નનું દાન જરૂરથી કરો.
12મી રાશિ અને છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આધ્યાત્મિકતા અને શાંતિનો અનુભવ થશે. આજે તમારું જ્ઞાન ભૌતિક સુખ સુવિધાઓ કરતા આત્મિક સુખ પર વધુ રહેશે. જૂના રોકાણોમાંથી સારું વળતર મળવાની પણ આશા રહેલી છે. જીવન સાથી સાથે સારો સમય પસાર થશે. સાવધાની, આવક કરતા ખર્ચ વધી ન જાય તેનું ખાસ બજેટ કરો. આજનો શુભ રંગ છે કેસરી અથવા તો પીળો. આજનો ઉપાય, કેળાના વૃક્ષની પૂજા કરો અને ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ જરૂરથી કરો. પ્રિય મારા વાલા દર્શક મિત્રો, આજનો સંદેશ, જ્યોતિષશાસ્ત્ર એ માત્ર માર્ગદર્શક છે. તમારું પુરુષાર્થ જ તમારા ભાગ્યને ચમકાવી શકે છે. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો લાઈક, શેર અને કોમેન્ટમાં જય હનુમાન જરૂરથી લખજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે ફરી મળીશું નવા રાશિફળ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ભક્તિમય રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હાઈ આપવાનું ભૂલશો.